સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લામાં ગૌરવશાળી વિજય મળવા બદલ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી। બનાસકાંઠા વાવ-થરાદ જિલ્લામાં ભાજપના ઉમેદવારોએ જીત મેળવી છે, ત્યારે પાલનપુરના ચડોતર સ્થિત કમલમ ખાતે વિજય ઉમેદવારોની હાજરીમાં બનાસ વિજયોત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં જિલ્લા સંગઠનના પ્રમુખ હોદ્દેદારો, મોટી સંખ્યામાં કાર્યકરો અને યુવાનો જોડાયા। નેક્સ્ટ ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે વડોદરાના જાણીતા સહજ રંગોળી ગ્રુપ દ્વારા એક અદ્ભુત કલાત્મક નજરાણું રજૂ કરવામાં આવ્યું છે। આ ગ્રુપના 10 વર્ષ પૂર્ણ થવાના અવસરે કલાકારોએ વડોદરાના ઈવા મોલ ખાતે 20 બાય 20 ફૂટની વિશાળ રંગોળી બનાવી ગુજરાતના ગૌરવશાળી જગતજનની અંબાના ચરણોમાં દર્શન કર્યા છે। ગુજરાતની અને દેશની તમામ પ્રજા માટેના સુખાકારી માટેના આશીર્વાદ માગ્યા છે। જે રીતે છેલ્લા 25-30 વર્ષથી ગુજરાતની જનતાએ અપાર પ્રેમ એ ભારતીય જનતા પાર્ટીને આપ્યો છે, જે રીતે વિકાસને જનસમર્થન આપ્યું છે। પ્રદેશ અધ્યક્ષ બનતાની સાથે જ માતાજીના ચરણોમાં આશીર્વાદ લઈ પ્રાર્થના કરી અને ગુજરાત ભ્રમણની શરૂઆત કરી હતી અને મા અંબા આ આશીર્વાદ ફળ્યા છે અને સમગ્ર ગુજરાતની અંદર જ્યારે ભગવો લહેરાયો છે, ફરીથી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરવા ગુજરાતની 4.5 કરોડ જનતા, દેશની 140 કરોડ જનતાના સુખાકારી માટે પ્રાર્થના પણ કરી છે। જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ, દેશના યશસ્વી ગૃહપ્રધાન અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ જે રીતે સતત પ્રજાની વચ્ચે પ્રજાની સેવા કાર્યો કરી રહ્યા છે, તેવી જ રીતે આ ભારતીય જનતા પાર્ટીના લાખો કરોડો કાર્યકર્તા સતત પ્રજાની વચ્ચે સેવા સમર્પણના ભાવથી રહે, તેમના તમામનું ગુજરાતીઓનું તમામનું સ્વાસ્થ્ય સારું રહે, એમના પરિવારમાં સુખાકારી પ્રવર્તે એ માતા અંબાના ચરણોમાં પ્રાર્થના કરીને વંદના કરી છે। દેશના અલગ અલગ રાજ્યોમાં પણ ચૂંટણીઓ ચાલી રહી છે। આવનારા દિવસોમાં એના પણ પરિણામ આવશે। મા અંબાના ચરણોમાં પણ પ્રાર્થના કરી છે, ખૂબ સારા પરિણામો આવનારા દિવસોમાં આવશે।